સુરત શહેરમાં ફરિયાદી સાથે છેતરપિંડી કરનાર મહિલા આરોપીને લૂંટેરી દુલ્હનને નાસિક મહારાષ્ટ્ર ખાતેથી ચોક બજાર પોલીસે પકડી પાડી। મળતી માહિતી પ્રમાણે સુરત શહેરમાં લગ્ન કરવા ઈચ્છતા યુવકોને જાળમાં ફસાવી વિધિવત લગ્ન કરી રોકડા અને દાગીના લઈને ફરાર થઈ જતી ટોળકીની મુખ્ય આરોપી મહિલાને સુરતની ચોક બજાર પોલીસે મહારાષ્ટ્ર નાસિક ખાતેથી દબોચી લીધી છે। છેલ્લા 3 વર્ષથી પોલીસને થાપ આપીને નાસ્તે ફરતી હતી। જાન્યુઆરી 2023માં સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશને એક ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે તેમને લગ્ન કરવાના હોવાથી હર્ષદભાઈ કાનજીભાઈ પ્રજાપતિનો સંપર્ક કર્યો। હર્ષદે ફરિયાદીની મુલાકાત મોમીનભાઈ ભાભાભાઈ ગાચી સાથે કરાવી। ત્યારબાદ ગણેશ બંડુ ઠેપે દ્વારા કવિતા સુનિલ વાઘ નામની મહિલા સાથે મુલાકાત કરાવી હતી। ફરિયાદીને કવિતા પસંદ પડતા સુરત ખાતે જ બહેનના ઘરે હિન્દુ શાસ્ત્રો વિધિ મુજબ લગ્ન કરવામાં આવ્યા। આ લગ્ન ખર્ચ પેટે ફરિયાદી પાસેથી કટકે મોટી રકમ પડાવવામાં આવી, જેમાં 1,05,000 રોકડા આરોપી મોમીનભાઈને આપ્યા, સાથે 8,500 લગ્નની દલાલી પેટે ચૂકવ્યા હતા અને ₹10,000 આરોપી ગણેશે થેપને ભાડા પેટે આપ્યા હતા। લગ્ન બાદ કવિતા 4-5 દિવસ ફરિયાદીના ઘરે રહી। ત્યારબાદ તેણે પોતાના વતન જવાનું બહાનું કાઢ્યું અને ફરિયાદીને તેને નાસિક બસ સ્ટેશન સુધી મૂકવા ગયા હતા। કવિતાએ કપડાં બદલવાના બહાને બહેનપણીના ઘરે જઈને પરત ન આવી અને નાસી છૂટી હતી। પોતાની સાથે પહેરામણીનો આપેલા સાડી, કપડાં, દાગીના જેવી કિંમત આશરે 34,500 હતી તે પણ લઈને ફરાર થઈ ગઈ। આમ કુલ મળીને આરોપીએ ભેગા મળીને 1,80,500ની છેતરપિંડી આચરી હતી। આ ગુનામાં અગાઉ 3 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી હતી, પરંતુ મુખ્ય મહિલા આરોપી કવિતા છેલ્લા 3 વર્ષથી વોન્ટેડ હતી। ચોક બજાર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ચૌધરી અને સમગ્ર પોલીસ ટીમ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ હાથ ધરીને બાતમી મળી કે આરોપી મહિલા નાસિકના ઇગતપુરી તાલુકાના તલેગાંવમાં સંતાયેલી છે। પોલીસની ટીમે ઓપરેશન પાર પાડીને કવિતાબેન પત્ની સુનિલ વાઘ રહેવાસી ખંડુ મનોહર મકાનમાં તલેગાંવ નાસિકને ઝડપી પાડી સુરત લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।